લંગાળા નજીક આવેલી ગઢુલી નદીના નિર્માણ સમયે ડાયવર્ઝનમાં ટ્રક પલટી મારી જતા શ્રમિકનું મોત નીપજ્યું। ઉમરાળા તાલુકાના લંગાળા ગામ નજીક ગઢુલી નદીના પુલનું નિર્માણનું કાર્ય કરવામાં આવી રહ્યું છે। આ સાંકડા ડાયવર્ઝનમાં હિટાચી મશીન લઈને જઈ રહેલો ટ્રક પલટી મારી જતા યાસીનભાઈ રજાકભાઈ સમા નામના શ્રમિકનું મોત નીપજ્યું હતું। જો આ ડાયવર્ઝનને પહોળું કરી ઊંચું લઈ જવામાં નહીં આવે તો હજુ આવતા દિવસોમાં અકસ્માતની લોકોમાં ભીતિ સેવાઈ રહી છે। ભૂંગળા નખાઈને પાણી કાઢવાનું કરજો નહીં પણ ધોવાઈ જાય તૂટી જાય ને વળતે દી આપણે વાડીએ હાંકવા જવું જ નહીં હાલી નહીં જઈ શકો તેમ આ ખેતર પાછા બાપુ નું પછી એમ અમે ગારો થાય હા તમે હાલી નહીં શકો નકર અમને આ તેમ આની એની કરતા પોળો અને આ રોડ આપણે અહીંથી આમ આપી દો અને પછી સરકારી ડામર પટ્ટી માં આપી દો એ સિંગલ પટ્ટી રસ્તો રહી ગઈ માં આપી દો ના આપી ડ્રાઈવર પેલા પડી ગયો ડ્રાઈવર નીચે પડી ગયો કેબિન માં ગાડી ડ્રાઈવર તો ભાજી જોઈ તો ફ્રી ગયો ઈ ફ્રી ગયો ને એના લીધે ગાડી ઈ ભાજી ગયો છે એવું છે।